જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. જય શ્રી રામ. હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે સનાતન પરંપરા મુજબ પૂજા પાઠમાં કામ આવતા આ 19 શબ્દોનો અર્થ શું થાય છે તે વિશે આ વિડીયોમાં આપણે જાણીશું. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે. તેથી આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે દરેક ભારતીય હિન્દુએ આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી રામ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. જો તમે હિન્દુ ધર્મ મુજબ પૂજા પાઠ કરો છો તો તમારા કાનમાં પૂજા દરમિયાન અનેક ખાસ શબ્દો જરૂર પડે છે, પરંતુ મોટા ભાગના લોકો આ શબ્દોનો અર્થ જાણતા નથી. ત્યારે આજે તમને જણાવીએ કે સનાતન પરંપરા મુજબ પૂજા પાઠમાં કામ આવતા આ 19 શબ્દનો અર્થ શું થાય છે. જો તમે હિન્દુ છો તો તમારે આ શબ્દનો અર્થ જાણવું જરૂરી છે. 1. પંચોપચાર. ગંધ, પુષ્પ, ઘી, દીપ તથા નૈવેદ્ય દ્વારા પૂજન કરવાનો પંચોપચાર કહેવાય છે. 2. પંચામૃત. દૂધ, દહીં, ઘી, મધ તથા ખાંડને મિશ્રણ કરવું એ પંચામૃત કહેવાય છે. 3. પંચગવ્ય. ગાયના દૂધ, ઘી, મૂત્ર તથા સાણને સીમિત માત્રામાં મેળવવું પંચદ્રવ્ય કહેવાય છે. 4. ષોડશોપચાર. આહ્વાન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, અલંકાર, સુગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, અક્ષત, તાંબૂલ તથા દક્ષિણા આ તમામ દ્વારા પૂજા કરવાની વિધિને ષોડશોપચાર કહેવાય છે. 5. પંચધાતુ. સોનું, ચાંદી, લોખંડ, તાંબુ અને જસત. 6. અષ્ટધાતુ. સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, જસત, રાગ, કાંસ્ય અને પારો. 7. નૈવેદ્ય. ખીર, મિષ્ટાન વગેરે મીઠી વસ્તુઓ જેને પ્રસાદના રૂપમાં અર્પિત કરવામાં આવે છે. 8. નવગ્રહ. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. 9. નવરત્ન. માણેક, મોતી, મૂંગા, પન્ના, પોખરાજ, હીરો, નીલમ, ગોમેદ અને વેદ્યો. 10. અષ્ટગંધ. અગર, તગર, ગોરચન, કેસર, કસ્તુરી, શ્વેત ચંદન, લાલ ચંદન અને સિંદૂર. 11. ભોજપત્ર. એક વૃક્ષની છાલ. યંત્ર બનાવવા માટે ભોજપત્રનો એવો ટુકડો લેવો જે ક્યાંથી ફાટેલો ન હોય. 12. મંત્ર કે મંત્ર ધારણ. કોઈ પણ યંત્ર કે મંત્રને સ્ત્રી પુરુષ બંને કંઠમાં ધારણ કરી શકે, પરંતુ જો જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ધારણ કરવું જોઈએ. 13. તાવીજ. તાંબાના બનેલા તાવીજ માર્કેટમાં અનેક મળે છે.
ગોળ તથા ચપટા બે આકારમાં મળે છે. વિશેષ કાર્યો માટે સોનું, ચાંદી, ત્રિધાતુ તથા અષ્ટધાતુના તાવીજ બનાવવામાં આવે છે. 14. આચમન. હાથમાં જળ લઈને તેને મોઢામાં નાખવાની પ્રક્રિયાને આચમન કહેવાય છે. 15. કરન્યાસ. અંગૂઠો, અંગુલી, કરતલ તથા કરપુષ્ટ પર મંત્ર જપવાને કરન્યાસ કહેવાય છે. 16. તર્પણ. નદી, સરોવર વગેરેમાં ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહીને હાથની આંગળીઓ દ્વારા જળને નીચે પાડવાની ક્રિયાને તર્પણ કહેવાય છે. જ્યાં નદી કે સરોવર વગેરે ન હોય ત્યાં કોઈ પણ પાત્રમાં પાણી ભરીને તર્પણની ક્રિયા સંપૂર્ણ કરી શકાય છે. 17. હૃદયાન્યાસ. હૃદય વગેરે અંગોને સ્પર્શ કરીને મંત્રોચ્ચારને હૃદયન્યાસ કહેવાય છે. અંગન્યાસ. હૃદય, મસ્તક, શિખા, કવચ, નેત્ર તેમજ કરતલ આ 6 અંગોને સ્પર્શ કરીને મંત્રના જાપ કરવાની ક્રિયાને અગ્ન્યાસ કહેવાય છે. 19. અધર્ય. શંખ, અંજલિ વગેરે દ્વારા જળને છોડવાને અધર્ય કહેવાય છે. ઘડો કે કળશમાં પાણી ભરીને રાખવાને અધ્રિય સ્થાપન કહેવાય છે. અધ્રિય પાત્રમાં દૂધ, તલ, કુસાના ટુકડા, સરસવ, જવ, પુષ્પ, ચોખા તેમજ કુમકુમ નાખવામાં આવે છે. મિત્રો, વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.